back to the channel, guys. We are back in the channel right now. We are cooking right here. What are we cooking? क्या बन रहा है? શું બનાવી રહ્યા છો? પોટેટો પીઝા. Okay. અને બીજું શું કહેવાય? તમે કીધું એ. મેં શું કીધું? તમે નહોતું કીધું? Oh, hash brown. હેશ બ્રાઉન Yes. એ બનાવવાના. તો એના માટે છીણીની તૈયારી થઈ રહી છે. આમાં કઈ રીતે બને? પોટેટો છીણી દેવાના, પાણીથી 2-3 વખત વોશ કરી દેવાના. Okay. પછી બંનેની પ્રોસેસ સેમ જ છે. Okay. ખાલી ફરક એટલો જ પીઝા બનાવવાના તો ઉપર ટોપિંગ ને બધું લગાવવાનું રહે, પેલું બંને બાજુ શેકીને ખાલી શું કહેવાય શેકવાનું જ ને ઉપર કેચઅપ કેવું જે તમારે લગાવવું એ લગાવી શકો. ઓકે, તો છીણા પછી આ રીતનું કંઈક લાગી રહ્યું છે. જોઈ લો. બસ હવે આને ધોઈ દઈશું. ફરીથી વોશ કરવાનું એમ? હા, 2 વખત વોશ કરી દઈશું અને ઉપર કોર્નફ્લોર થોડો લગાવીશું. Okay. જેથી કરીને છૂટું ના પડી જાય. ઓકે ડોકી. તો જી રેડી થઈ ગયું છે. Look at this, guys. બસ આને રેડી નથી થઈ ગયું એટલે છીણીને. હા, વોશ કરી દીધા છે. વોશ કર્યા પછી આ રીતનું દેખાય. બસ હવે આમાં કોર્નફ્લોર એડ કરી દેવાનો ઓકે રહેશે. ડોકી, આમાં કોર્નફ્લોર એડ થઈ જશે ભાઈ. પછી બસ કોર્નફ્લોર એડ કર્યા પછી લેસ ઓઇલ, એકદમ ઓઇલ પેન લેવાનું, મતલબ કાં તો નોનસ્ટિક તવો બહુ કંઈ પણ લઈ શકો છો. Okay. એમાં થોડું ઓઇલ લગાવી અને પછી આ રીતે એક રોટલાની જેમ સ્પ્રેડ કરી દેવાનું રહેશે. Okay, okay. અને આની ફૂલ રેસીપી એ હું ઇન્સ્ટાગ્રામમાં અને શોર્ટ્સમાં પણ મૂકીશ. Okay. પણ આમાં તમને થોડું ડિટેલમાં સમજાવું, કારણ કે એમાં સોંગ મૂકી દઈએ આપણે એટલે બરોબર છે. જોવું પડે તમારે. બરોબર છે. જોતા રહો, તો બતાવતી જોતા રહો. રહો, અમે બતાવતા રહીશું ને તમે જોતા બસ રહો. હવે આ રેડી થઈ જાય ને એટલે ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખીને રેડી કરી દેવાના. અને આને કહેવાય ચીઝ પોટેટો. સોરી, પોટેટો પિઝા. ચીઝ પિઝા. પોટેટો પીઝા. અને હવે પોટેટો બેઝ અને ઉપર એનો પિઝા, પોટેટો બેઝ વાળા પિઝા. અને હવે આ પતે એટલે પછી હવે કંઈક અલગ બનાવીશું. એ બનશે. પણ બતાવીશ. આમાં થોડો કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોર જા રહ્યા હે ભાઈ. મિક્સ મિક્સ મિક્સ. અહીંયા અહીંયા તો પેન મૂકી દીધું છે. ચડાવી દીધું છે ગેસ ઉપર, ફ્રાઈમસ ઉપર, આઈ મીન સ્ટવ ઉપર. અને અહીંયા મિક્સિંગ ચાલી રહ્યું છે. મિક્સિંગ થઈ ગયું. થઈ ગયું છે. તો હવે આમાં ઓઇલ થોડું ટીમ્પા માત્ર નાખવાનું છે. હવે છે ને પેલા આમાં ઊભામાં સ્ટેન્ડમાં લેવું પડશે. લાવવામાં કેટલી બધી મહેનત કરવી પડે છે નહીં? તેલને આમ બધી બાજુ ફેલાઈ દો. એ તો રગડી જવાનું. હું રગડે છે, હું રગડાવું થોડું વધારે. પિંચીથી કર, સારું રહે. બસ મૂકી દો, મૂકી દો. વચ્ચે હોય નહીં કરે, કારણ કે બહુ મોટો નહીં બનાવવાનો, તો પછી કરી દઈશું. તો એવું આ એકચ્યુઅલી બનાવી શું રહ્યા છો તમે? હેશ બ્રાઉન બનાવવાનું છે અત્યારે કે પેલું પિઝા વાળું બનાવવાનું છે? જે પહેલું ઠીક લાગે જે બનશે એ બનાવી દઈશું. જે બી બને એ પહેલું. આર્યું પીઝા જેવું બની જાય તો આર્યું પીઝા થઈ જશે, અને ખીચડી જેવું થાય તો હેશ બ્રાઉન થઈ જશે. ખીચડી જેવું ના થાય. એવું નહીં એકચ્યુઅલી, કે મતલબ તમે હેશ mix, બ્રાઉન mix. જે કહો છો એ કઈ રીતના? એ એકચ્યુઅલી આવું જ આવે, પણ એ આ રીતનું જ હોય એમ. અને એકચ્યુઅલી આપણે આને એવું કરો અને પીઝા બનાવવાના, બિકોઝ જે રીતનું ક્વોન્ટિટી છે એ પ્રમાણે પીઝામાં સારી રહેશે. અમે 2 બનાવવાના એટલે એ રીતે જ કરવાનું. બરોબર છે. બસ 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 આટલું જ લે. બસ લા હવે કાં સુધી થોડા તેલ और जाएगा चलने में इजी है नहीं. किनारे पे. आवाज गड़ होता है भाई. હવે આને ઢાંકી દેવાનું હશે. બાકી હવે ઢંકાઈ ગયું છે. ઓ તો જી રેડી ઓલમોસ્ટ થઈ ગયું છે. એક સાઈડનું ડન થઈ ગયું છે અને આને હવે ફેવરવામાં આવશે. પલટી નાખો. બાય. ટોપિંગ આવી રહ્યું છે.
કેપ્સિકમ. સ્વાદ અનુસાર તમે કંઈ પણ એડ કરી શકો છો. જે ભાવતે તમે બધી વેજીટેબલ જે તમને ભાવતે બધા તમે એડ કરી શકો છો. શું કહેવું? ડુંગળી છે, કેપ્સિકમ છે, અને આ શું છે? પનીર છે. નકલી પનીર. નકલી પનીર નકલી પનીર જો ચીઝના પીસ છે. આ ઓરિજિનલ પનીર નહીં, જો ડુપ્લિકેટ જો ઝૂમ કરીને બતાવો. ચીઝના પીસ છે. એકચ્યુઅલી ચીઝ હવે ઉપર આવશે. હવે આવશે ચીઝ. બાય બાય. લુક એટ ધીસ ગાઈઝ. ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો તો લોંગ વિડીયો લેવાનો રહી ગયો છે. આમાં 2 ફોન હતા એટલે લુક્સ ગુડ. એકમાં શોર્ટ્સ ચાલતો હતો ને એકમાં લોંગ, પણ લોંગ વિડીયોની ક્લિપ સ્ટાર્ટ જ ના થઈ. હવે ઢાંકી દેવાનો. ડન થઈ ગયું છે. ભાજી રેડી થઈ ગયું છે. હેઝ બ્રાઉન રેડી થઈ ગઈ છે. જેમ કે તમને કહ્યું કે ટોપિંગ નાખો તો પોટેટો પીઝા થાય, અને ટોપિંગ વગર બે બાજુ ફેવરીને કરીએ એને હેઝ બ્રાઉન કહેવાય. તો બસ હવે લઈ લેવાનું. તો ફ્રેન્ડ્સ, હેઝ બ્રાઉન અને પોટેટો પીઝા બનાવ્યા, તમે જોયા તો કમેન્ટ જરૂર કરજો કે તમને કેવા લાગ્યા. તમે જેને ના બનાવ્યા બનાવજો, અને જેને બનાવેલા હોય છે તો એ કેવી રીતે બનાવ્યા છે એ પણ કમેન્ટ. કાકાનો બર્થડે આવો. મારે તો 5 વાગે આવ 5 વાગે બર્થડે આવો. હું પાડે કેક નાતા એ તો જીયાનનો બર્થડે હતો. તો મારો બર્થડે તો બુડા ના ના, જીયાનનો બર્થડે હતો. મારો તો જીયાનનો હતો. હું કહેતી હતી તો પણ અત્યારે કાકાનો બર્થડે આવશે હવે. મારો બર્થડે તારો બર્થડે ક્યારે આવો? અત્યારે આવો. અત્યારે આવે તો લાવો કેક આલો. કેક આલો, ચોકલેટ આપો. ચલો લાવો. મારી ગયો હા તે આલવી પડે ને, બર્થડેમાં ચોકલેટ ના આલવી પડે? આપો. લોલીપોપ હા, લોલીપોપ ચોકલેટ તારા આલવાની લાય. મારો હા તે તારો બર્થડે અમને આલવી પડે ને ચોકલેટ. ચમ હું ચમ મારો બર્થડે હો તારા બર્થડે તો ચોકલેટ લાવો. ચલો આપો. ચમ બધાને આપવી પડે બર્થડે દિવસે ચોકલેટ. હું કુમાર જાય બધા જ છોકરાઓને આપણું છોકરાઓને આપું તો મને આપો. મને નહીં આપવાની? હું જીયાન નાય હા, આ છોકરાઓને બધી હટાવડે બધી ઓકે. ગણો ચલો. 1 2 3 4 5 6 7 8 ઓવર થઈ ગયું. 10 11 12 13 14 15 16 17 18 19 20 આપે. ઓ માય ગॉड, એટલી બધી એમ? કઈ આપે તું તો કે? ચોકલેટ મને ખાતી તારે નહીં ખાવાની, અમાર ખાવાની. અમાર ખાવાની. બોલ. કઈ લાવવાની? હું તને પાડું કઈ લાવવાની? ફ્રેન્ડ્સ, અહીંયા 10:30 થવા આવ્યા છે. ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો ચલો, મમ્મી આવી ગયા છે. કેમ છો મમ્મી? મમ્મીની તબિયત થોડી ડાલમ ડોલ હો ગઈ है. શરદી ઉધરસ ગળું પકડાઈ ગયું છે. કારણ કે અત્યારે વેધર હમણાં થોડું એવું ચાલી રહ્યું છે, એટલા માટે ઘરના બધા કામકાજ ખતમ થઈ ગયા છે. જો અહીંયા બિચારી ચકલીનું ઘર છે, અને અહીંયા કાબરો આવીને એનો માળો ફેદી કાઢ્યો છે. ચલીએ તો ઘરનું બધું કામ પતી ગયું છે. હવે રસોઈ બનાવવાની છે. શું બનાવવાનું મમ્મી આજે રસોઈમાં? વિચારીએ શું બનાવવું. આજે અમારે બેન જ ખાવાનું છે, એટલે જોઈએ હવે.
આ તૈયાર થઈને આવી ગયા છે. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કપડા બપડા ચેન્જ કરી દીધા તમે તો. अरे थोड़ा काम है बाहर जाने का मांगता है. તે એક જગ્યાએ ઊભા રહીને બોલો. नहीं बैठने का है अभी है. હા તો जब બેસે बैठेगा. બોલો. બોલો કે લોકો શું પ્લાન છે આજનો બોલો. અમારે તો ઘેરના ઘેર તમારો પ્લાન હોય બધા. પ્લાન હવે જોઈએ છે કેવું વર્કઆઉટ થાય છે. હમ. થોડું 50-50 થઈ ગયું અને કાલે તો કઈ કેવા ન્યૂઝ હતા બધા પેટ્રોલ પતી ગયું પેટ્રોલ પતી ગયું બધા સોશિયલ મીડિયામાં એવા બધા ન્યૂઝ આવતા હતા પેટ્રોલ પતી ગયું પણ ન્યૂઝમાં એવું એ આવતું હતું કે ભાઈ એવી કોઈ અછત છે નહીં. સાચી વાત ખોટી વાત એવું હતું. હવે વાત તો સહી છે. આગળ એવું શું થાય કશું છે નહીં એવું એટલે જે ન્યૂઝ વાળા હોય એ એવું કહેતા હતા પણ જે સોશિયલ મીડિયામાં બીજા બધા હોય હો થઈ ગયો કે ભાઈ પેટ્રોલ કાલે એવું થઈ ગયું હતું પણ એવું એકચ્યુઅલી છે નહીં. એવું જે આ બધી ઓફિશિયલ જે ન્યૂઝ ચેનલો છે એમાં બતાવતું હતું કે ભાઈ બહુ પેનિક થવાની જરૂર નથી. પછી આગળ જે થાય હવે યુદ્ધનો માહોલ કન્ટિન્યુ રહે તો પછી ખબર નહીં શું થાય આગળ. આપણે એવું એક ચેનલમાં એવું હતું કે ભાઈ 70 to 75 ડેઝ ચાલે એટલું તો જથ્થો આપણા જોડે પડેલો છે એવું એમને કંઈક તપાસ કરી જે રીતે ઓઇલ કંપનીને બધું. પણ આમાં કેવું હોય કે એક એવું કે પેટ્રોલ નથી એટલે પછી ઉબાળો થઈ જાય ઉબાળો. કાલે તો પેટ્રોલ પંપ દરેકના બધા જામ થઈ ગયા હતા મોટા ભાગે. બધા પેટ્રોલ પંપ એટલે એક બે જગ્યાએ એવું હતું એક બે જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ થઈ ગયું હતું બીકોઝ હવે ઓફકોર્સ કે બધા સડનલી ભરાવા આવી ગયા એટલે ખાલી તો થવાનું જ છે એટલે પેનિક થઈ ગયા હતા એવું હતું. 2-3 અમદાવાદમાં કે એવું હતું કે ભાઈ 2-3 પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખાલી થઈ ગયું એટલે બધાને એવું થઈ ગયું ભાઈ શોર્ટેજ છે. કાલે તો ઇન્સ્ટાગ્રામમાં રીલની જે ફીડ્સ હોય ને એમાં બી પેટ્રોલ એટલે આવું બધું ચાલ્યા કરે છે. ચલો તારે હવે બને એટલું કામ વગર સાધનનો ઉપયોગ કરવો નહીં. હા ગમે ત્યારે ખાલી આટા મારવા નીકળી જવું નહીં બીકોઝ પેટ્રોલ ગમે ત્યારે પછી પતી જાય તો તકલીફ થઈ જાય. કામ વગર પેટ્રોલ નો અનયુઝ્યુઅલ જે ઉપયોગ કરવો ના હોય ચાલે એવું હોય બધા ના કરતા હોય એવું નહીં. આમ નહીં આપણે યંગસ્ટર હોય આમ જેમ એ તો હવે એવું થોડું તો ચાલ્યા કરવાનું એટલે એવું એમ યંગસ્ટર હોય આપણા તાલપત્રી જાય. હા ચલો નાના છોકરાઓને તો એવું બધું રહેવાનું. એ તો કીધું ટીનેજર હોય youngster. ચલો તો પછી હવે તમે તમારા કામે જાઓ. તમારા કામે હવે થોડું તમારે તો ખાવાનું નથી ને? ગ્રીન સિગ્નલની રાહ જોઈને બેઠા છીએ. તમારે ખાવાનું નથી ને? ખાવાનું નથી પણ છે તમારા ફ્રેન્ડ ખાવાનું તો એકચ્યુઅલી નતું જ આજે નથી જ અત્યાર સોફાર પણ જો પ્લાન ચેન્જ થાય તો થઈ બી જાય. હા તો વહેલા અમે તો જો આ દરરોજ એવું છે હોય છે એટલે આ કેટલો બખાડો છે એવું જ રહેવાનું. સાધનો રોડ ઉપર નીકળે એટલે અવાજ થાય. મને ચૂંટલીઓ ના ભરશો તમે નથી મારી. આમને કેવું ખબર ખાવાનું જ્યારે પૂછીએ ને નથી ખાવાનું. હા નથી ખાવાનું પણ મને ખબર હોય એટલે હું થોડું તો એક્સ્ટ્રા બનાવતી જાઉં અને પછી શું કરવાનું મોટા ભાગે એવું ના એટલે કેમ બધું કોક વખત એવો ઈચ્છા નહીં. હા કઈ વાંધો નહીં આ તો જસ્ટ જોક હતો જોકની રીતે ઈચ્છા થઈ જાય તો પછી ખાઈ લેવું. કઈ વાંધો નહીં. ચલો એનીવેઝ બહુ લાંબુ થઈ ગયું છે હવે અહીંયા જોઈ લઈએ બહાર શું ચાલી રહ્યું છે. બહારના અવાજમાં તો તમે તળબૂચ ટેટી હા જોરદાર બોલ્યો. તળબૂચ પૂછું નહીં જાય આ બધા નહીં આમ જતો રહ્યો ક્યાં પૂછું બહુ દૂર જતો બહુ સ્પીડમાં જતો રહ્યો હવે કઈ બાજુ એ નહીં ખબર. આ બાજુ ના તો ખરાબ ભાઈ હવે મમ્મી તો કે તળબૂચ આવી ગયા છે પાતુબેન. હાય કેમ છો બધા? જો મેચિંગ ટોપી પહેરી ગઈ. તું છોડ દે તો પહેરાવું. આમાઈ જા થોડી આમાય. પાતુબેન આવી ગયા છે. શું કરો છો? શું કરો છો એ તો કે પછી ફોટો નહીં આવે તારો.
ચોટી ના ખેંચાય, મમ્મી મારશે હો. ચોટી તો જતી રહી. ઓ હવે અરે જો તે લઈ લીધી તે ચોટી, હવે લઈ લે આલું, લઈ આપું ચોટી. તો બોડી હતી. અરે ને અહીંયા બાંધી દે આટલા. તું જાતે બાંધી. આ જો જાતે બાંધવામાં આવી રહ્યું છે ચોટી. કેમેરામાં જોઈને બાંધી છે. ના આવડે બેટા તને, એટલે હું બાંધી આપું. એટલે એવું બધું ચાલી રહ્યું છે અને અહીંયા ડિસાઈડ થઈ ગયું છે દાળ ઢોકળી બનાવવાનું. તો અહીંયા દાળ મૂકવાની છે, અહીંયા ભાત મૂકવા માટે રેડી કરી દીધા છે અને હવે દાળ ઢોકળી માટેનો લોટ બાંધી દઈશું આપણે. તો ફ્રેન્ડ્સ, ઢોકળી રેડી થઈ ગઈ છે. ઢોકળી, અહીંયા ડુંગળી, અહીંયા રાઈસ અને અહીંયા થેપલા. થેપલા. તો ચલો પહેલા જમી જમવામાં લઈશું ચાલો. અને જમીને પછી મળીશું. તો આજના ડિનરમાં બટાકા પૌવા છે, તો બતાવેલા તો છે એટલે બટાકા પૌવા જમી લઈશું, ખાઈ લઈશું, કામ પતાવીને મળું છું. તો 9:30 વાગી ગયા છે ને અહીંયા બધું શાકભાજી બધું લાવી ધોઈને અહીંયા ગોઠવી દીધું છે અને અહીંયા મમ્મી મરચાં સમારી રહ્યા છે. આ સમારી રહ્યા ક્યાં સરખા કરી રહ્યા છે. ભેગા કરી દે બેમાં. તો બસ જમવાનું ઘરનું કામકાજ બધું ડન થઈ ગયું છે અને આજે છે જેને ખબર હોય એના માટે બરાબર છે, જેને ખબર ના હોય તો આને આ ગોરડ ગુંદર છે, આના 2, 3, 4 જે રીતે જોઈએ એ રીતે પીસ એ છે જ આ રીતના પીસ આવે એ આમાં પલાળી દીધા છે. ઓવરનાઇટ હું રાખવાની છું અને આમાં ચિયા સીડ્સ છે એ પણ પલાળી દીધા છે અને હવે કાલે હું તમને બતાવીશ જે નવું બનાવવાની છું ને. તો ચાલો, આ ગુંદર કાતરિયા એ પણ કહી શકાય અને આ ચિયા સીડ્સ છે. તો આજે એને પલાળીશું. જો કે ઓવરનાઇટ પણ પલાળી શકો છો અને 5-6 કલાક માટે પણ પલાળી શકાય છે. તો બસ આને પલાળીને શું બનાવવાનું છે બીજા નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.